પૂર્વ કચ્છમાં ખનીજ ચોરો જાણે બેફામ બન્યા હોય તેવી ઘટના સતત સામે આવી રહી છે। ત્યારે પૂર્વ કચ્છ ભચાઉના કકરવા અને કંથરોકોટ વિસ્તારમાંથી રેતી ચોરી સામાન્ય બની ગઈ છે તેવું લાગી રહ્યું છે। પૂર્વ કચ્છમાં ખનીજ ચોરો સતત બેફામ બન્યા હોય તેવું લાગી રહ્યું છે। ત્યારે કચ્છના ભચાઉના કકરવા અને કંથરોટ વિસ્તારમાંથી રેતી ચોરી હવે સામાન્ય બની ગઈ હોય તેવું લાગી રહ્યું છે। કંથકોટના માજી સરપંચ રાયધનભાઈએ જણાવ્યું હતું કે કોઈ ખનીજની મંજૂરી ના આપવા બાબતે રજૂઆત કરી હોવા છતાં બેફામ રેતી ચોરી થઈ રહી છે તેવું જાણવા મળ્યું હતું। મારું નામ રાયધનભાઈ ભીમાભાઈ સંઘાર, પૂર્વ સરપંચ, કંથકોટ, ભચાઉ તાલુકાના કંથકોટ। શું પ્રોબ્લેમ છે અહીંયા ખનીજ ચોરીનો? પ્રોબ્લેમ એ છે કે અહીં કણે લગભગ 3 વખત લેખિત મામલતદારને, કલેક્ટરશ્રીને, ખાણ ખનીજના વિભાગના તંત્રને પણ લેખિત આપી છે અને હાલમાં મારા મોટાભાઈ સરપંચ તરીકે ફરજ બજાવી રહ્યા છે। અમે અવારનવાર લેખિત ને મૌખિક પ્રમાણે ફોન દ્વારા પણ ખાણ ખનીજના અધિકારીઓને જાણ કરવામાં આવી હતી, પરંતુ હજી સુધી ખનીજ ચોરીની જે ભૂમાફિયા છે હજી સુધી રેતી બંધ કરવામાં આવી નથી। અને આના માટે હું આપના માધ્યમથી આપને સરકારશ્રીને વિનંતી કરું છું કે જે કંથકોટ પંચાયતની હદની અંદર જૂથ પંચાયત આવેલી છે એની અંદર નીલપર, કાંધેલ, નીલપર અને ભસવાવ આ જૂથ પંચાયત નીચે ગામડા આવે છે એની હદની અંદર જ્યાં જ્યાં એની હદની જમીન આવે છે ત્યાં એને મંજૂરી આપવામાં ના આવે એના માટે અમે કલેક્ટરશ્રીને પણ લેખિત રજૂઆત કરી છે કે ખાણ ખનીજની કે કોઈ પણ મંજૂરી આપવી નહીં। અહીં કણે અભિયાન લાગુ પડે છે। હાલમાં અમે જે પૂછા કરવામાં આવ્યું છે હાલમાં પણ રેતી ચાલુ છે ખનીજ ભૂમાફિયા દ્વારા, એમને જાણ કરી તો એમને એવું કહેવામાં આવ્યું કે અમારી મંડળી દ્વારા મંજૂર કરવામાં આવી છે, તો મંડળી કંથકોટ પંચાયત નીચે કોઈ મંડળી બનાવવામાં આવી નથી। આ ખોટું તદ્દન પોતાના સ્વાર્થના ખાતર આવી રીતે અને તંત્ર હજી સુધી નિંદ્રામાં જ છે। હજી સુધી અમે 3 વખત લેખિત આપી છે હજી સુધી, અને આના માટે જો સરકાર કે તંત્ર જાગશે નહીં, કોઈ પણ અનિચ્છા બનાવ બનશે તો એમની જે અધિકારી હશે, ખાણ ખનીજની હોય અથવા કલેક્ટર હોય, એમની જવાબદારી રહેશે। અહીં કણે નુકસાન પણ પહોંચે એવી હાલત છે। તો મારી આ નમ્ર વિનંતી, મારું નામ રાયધનભાઈ ભીમાભાઈ સંઘાર, પૂર્વ સરપંચ, કંથકોટ ગ્રામ પંચાયત। હાલમાં હું અવારનવાર લેખિત આપું છું અને હાલમાં મારા મોટાભાઈ સરપંચ તરીકે ફરજ બજાવે છે, પણ સરપંચશ્રીનો પણ કોઈ ધ્યાન દોરતા નથી। આમાં પંચાયતની કોઈ પણ જવાબદારી આવશે નહીં, જે પણ જવાબદારી આવશે ખાણ ખનીજના વિભાગની રહેશે। રિપોર્ટર કેતન સોની, જનાદેશ ન્યૂઝ, કચ્છ।